શિક્ષણ જગતમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરનાર મણિબા વિદ્યા સંકુલ, સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડમી દ્વારા તાજેતરમાં સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વર્ણિય સફર વાર્ષિક મહોત્સવની અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। 10 જાન્યુઆરી 2026 શનિવારના રોજ આયોજિત આ કાર્યક્રમ શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે। આ રજત જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવમાં શાળાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધીની ગૌરવશાળી યાત્રાને મનમોહક કૃતિઓ દ્વારા જીવંત કરવામાં આવી હતી। શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, પ્રાદેશિક લોકગીતો અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા નૃત્યો તેમજ નાટકો રજૂ કર્યા હતા। બાળકોની કલાત્મક રજૂઆત અને અદ્ભુત ઉત્સાહે ઉપસ્થિત મેદનીના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન માનનીય ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા, સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાની તેમજ કોર્પોરેટરોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। મહાનુભાવોએ શાળાની 25 વર્ષની શૈક્ષણિક ગુણવત્તા અને શિસ્તની પ્રશંસા કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી અને આચાર્યએ ગદગદિત હૃદયે જણાવ્યું હતું કે આ 25 વર્ષનો પ્રવાસ માત્ર ઈંટોની ઇમારતનો નથી, પરંતુ હજાર વિદ્યાર્થીઓના સપનાઓને સિંચવાનો પ્રયાસ છે। આ સફળતા પાછળ વાલીઓનો અતૂટ વિશ્વાસ અને શિક્ષકોની સખત મહેનત રહેલી છે। કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ આજે ડોક્ટર, એન્જિનિયર અને ઉચ્ચ અધિકારી સરકારી હોદ્દાઓ પર પણ કાર્યરત છે, તેમણે પણ પોતાની શાળાના સંસ્મરણો વાગળ્યા હતા। મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોની હાજરીમાં આ સ્વર્ણિમ સફર મહોત્સવ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો હતો। જીવન જ્યોત એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ અને સ્વ સુરેશ માધ્યમિક શાળાના આજે 25 વર્ષ પૂરા થયા છે। એ નિમિત્તે આ થનગનતો એટલે કે સ્વર્ણમય કાર્યક્રમ આજરોજ આ રાખવામાં આવ્યો છે। આ શાળાની અંદર આ સ્વર્ણિમ સફર એટલે કે આ શાળાને 25 વર્ષ પૂરા થયા છે, જેના પાયામાં નિષ્ઠા છે અને શિખર ઉપર સફળતા છે એવી મણિબા સ્કૂલ ડભોલી વિસ્તારમાં આવેલી છે। અને આ ડભોલી વિસ્તારમાં યમુના પાર્કમાં આવેલી આ સ્કૂલના આજે 350 બાળકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે। મહાનુભાવોની અંદર આપણા ધારાસભ્ય શ્રી તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચાવડા સાહેબ તથા અખિલ ભારતીય વિશ્વ પરિષદના પ્રાંતના મેન અધ્યક્ષ એવા હિમાલયસિંહ ઝાલા તેમજ ડભોલી વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને મહેમાનશ્રીઓ આ સ્વર્ણિમ સફરની અંદર એક મોરનું પીછું બન્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।